પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના જીવને જોખમ છે। તેમની પાર્ટીએ પાકિસ્તાન તહરીકે ઇન્સાફે આરોપ લગાવ્યો છે કે જેલમાં ઇમરાન ખાનની તબિયત બગડી રહી છે, પરંતુ તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી નથી। ત્યારે પીટીઆઈના આ આરોપ બાદ પાકિસ્તાનની ડોક્ટરોની એક ટીમ અદિયાલા જેલ પહોંચી અને ઇમરાન ખાનની તબિયત તપાસ કરી હતી। ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે અને તેમની પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટી એટલે કે પીટીઆઈએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી। ત્યારે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની એક ટીમે સોમવારે પૂર્વ વડાપ્રધાનની તબીબી તપાસ કરવા માટે અદિયાલા જેલની મુલાકાત લીધી હતી। આ પરીક્ષણ 30 મિનિટ સુધી હાથ ધરવામાં આવ્યું હતું। આ અંગે પીટીઆઈના એક નેતાએ જણાવ્યું હતું કે ખાનના ફેમિલી ડોક્ટરને તેમને મળવા દેવામાં આવી રહ્યા નથી કે જેને કારણે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી રહી છે। તેમના સ્વાસ્થ્ય અંગેના ડોક્ટરોના રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવ્યા ન હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।